Good morning, all. Welcome back to the lecture of business accounting. Probably this is session number 9 for the current chapter of final accounts of NTO. Now, yesterday we have already taken the explanation of all the adjustments, and I had told you આપણે આ બધી entries transfer કરી દીધી છે without adjustment for those entries which are having adjustments. For that, we are required to prepare the table, and I have prepared all the table. You can see. તમે પણ આ જ રીતે જે રીતે સ્ક્રીનમાં દેખાય છે એ રીતે બધા ટેબલ બનાવી લીધા હશે. વન બાય વન હવે આપણે ફિગર્સ મૂકવાના છે. રિમેમ્બર, I repeat, આ ટેબલ શેમાં બનાવવાના છે? કોઈ પણ એક્સપેન્સ કે ઇન્કમ કે જેમાં આઉટસ્ટેન્ડિંગ અથવા એડવાન્સ રિસીવ્ડ કે પેઇડ એવા એડજસ્ટમેન્ટ આપેલા હોય તો જ. હવે બીજું એક કહી દઉં, આજે આપણે 6 ટેબલ બનાવીશું અને વન બાય વન એની એન્ટ્રીઝ આપણે ટ્રાન્સફર પણ કરીશું. બટ બિફોર ધેટ આપણે કરંટ યર અને લાસ્ટ યરનો મિનિંગ સમજી લઈએ. કરંટ યર આપણું 2021 છે અને લાસ્ટ યર જે છે એ 2020 છે. બરાબર છે? અને આ બધા ટેબલમાં આપણને છેલ્લો આન્સર જે છે એ આપેલો છે. ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટની અમાઉન્ટ આપેલી છે, એમાંથી રિવર્સમાં જવાનું છે અને ફર્સ્ટ અમાઉન્ટ એઝ પર રિસીટ્સ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ એ આપણે ફાઇન્ડ કરવાની છે. અને પછી એને રિસીટ પેમેન્ટ અકાઉન્ટમાં આઈધર ઓન રિસીટ સાઇડ ઓર ઓન પેમેન્ટ સાઇડ એ શો કરવાની છે. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? ફાઇન, લેટ અસ બિગિન ઇટ. 6 વખત એકની એક આપણે એક્સરસાઇઝ કરશું એટલે ઓટોમેટિક તમારા માઇન્ડમાં એ ગોઠવાઈ જશે. રાઈટ? વી વિલ નોટ હરી, બરાબર? વી વિલ ગો સ્લોલી સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. Salary. We will start from the amount given in income and expenditure account. આપણને ઉપર ક્વેશ્ચનમાં ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ આપેલું છે, એમાં સેલેરીની સામે 4300 દેખાય છે. એ આપણે ટેબલમાં લઈ આવીએ. ધેટ ઇઝ ધ બિગિનિંગ પોઈન્ટ. પણ એને મૂકવાનો ક્યાં થાય? લાસ્ટમાં. અહીંયા મૂકવાનું થશે 4300. હવે અહીંથી પહેલા તો ઉપર જે કઈ ફિગર્સ છે એમાંથી જે આપેલા હોય રિલેટેડ ટુ સેલેરી એ મૂકો. ક્વેશ્ચનમાં હું ઉપર નીચે નથી કરતો. તો જો સેલેરી એ જે ગાર્ડનર સેલેરી અલગ છે, એને આની સાથે મિક્સઅપ ન કરશો. રાઈટ? ખાલી સેલેરી લખેલું હોય તો એક અહીંયા ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં 4300 હતા. એ સિવાય નીચે બેલેન્સ શીટ જે આપેલું છે 2020 નું, એમાં અનપેઇડ સેલેરી 300 આપેલી છે. અનપેઇડ સેલેરી એ 2020 ના બેલેન્સ શીટમાં છે એટલે અનપેઇડ લાસ્ટ યર થશે. આઉટસ્ટેન્ડિંગ અને અનપેઇડ બે એક જ થાય. તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ ની સામે મૂકો આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર, એની સામે 300 રૂપીસ. એ સિવાય સેલેરી તમને 2021 માં નીચે પણ આપેલી છે. બેલેન્સ શીટની નીચે જો 2021 ની અમાઉન્ટ્સ આપેલી છે, એમાં પણ ક્રેડિટર્સ ફોર સેલેરી આપેલા છે 200. એ ક્રેડિટર્સ એટલે અનપેઇડ જ થાય, પણ એ 2021 ના છે એટલે એ કરંટ યરના આઉટસ્ટેન્ડિંગ થશે. કરંટ યર આઉટસ્ટેન્ડિંગ ની સામે તમારે મૂકવાના થશે અને એ છે 200. એ સિવાય બીજે ક્યાંય સેલેરી છે નહીં, એટલે એડવાન્સમાં એક પણ અમાઉન્ટ આપી નથી. લાસ્ટ યરની એડવાન્સ કે કરંટ યરની એડવાન્સ એક પણ એડવાન્સની અમાઉન્ટ આપી નથી. ફાઇન. તો હવે આનું સોલ્યુશન કરીએ. હવે જો નીચેથી રિવર્સમાં ઉપર જઈએ તો જે લેસ કરવાના હોય એ એડ થાય અને જ્યાં એડ લખેલું હોય તે લેસ થાય. એટલે સમજો કે 4300 છે, ત્યાંથી આમ રિવર્સમાં જાઓ એટલે પહેલા આવે 300, એની સામે આપણે લેસ લખેલું છે તો એને એડ કરી દેવાના, અને 200 કે જેમાં આપણે એડ લખેલું છે એને લેસ કરી નાખવાના. રિવર્સમાં જાય એટલે ઊંધું થઈ જાય. 4300 પ્લસ 300 માઇનસ 200, એટલે અહીંયા આગળ ફર્સ્ટ કેસમાં જે આન્સર આવશે
એ 4400 આવશે 4400 અને આપણે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં મૂકવાનો છે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ આપણું ઉપર રેડી જ છે સેલેરીની એન્ટ્રી પણ આપણે મૂકી દીધી છે એની સામે ખાલી અમાઉન્ટ જ મૂકવાની છે 4400 ધેટ્સ ઇટ હવે આપણે આવીએ નીચે ગાર્ડનર સેલેરીમાં આ જ રીતે સેકન્ડ ટેબલમાં જઈએ છીએ ધેટ ઇઝ ગાર્ડનર સેલેરી એમાં પણ આપણે બધી એન્ટ્રી રેડી છે પહેલા અમાઉન્ટ એઝ પર ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ એટલે આપણને ઉપર જે અકાઉન્ટમાં આપી હતી અમાઉન્ટ એ છે 1200 એ સિવાય ગાર્ડનર સેલેરી ક્યાં આપેલી છે જુઓ તો કે 2020 ના બેલેન્સ શીટમાં નથી પણ નીચે 2021 માં જુઓ તો સેલેરી પેડ ઇન એડવાન્સ એટલે કરંટ યર એડવાન્સ કરંટ યર એની સામે 50 રૂપીસ છે તો એ 50 રૂપીસ મૂકી દો એ સિવાય બીજે ક્યાંય ગાર્ડનર્સ સેલેરી દેખાતી નથી એટલે બાકીનામાં ડેશ કરી દો હવે અહીંયા આગળ કેટલી અમાઉન્ટ આવશે રિવર્સમાં 1200 50 રૂપીસની સામે લેસ લખેલું છે એટલે એને એડ કરવાના એટલે હવે થશે કેટલા 1250 rupees amount as per receipts and payment account આવવું જોઈએ અને એ આપણે લઈ જઈએ receipt and payment account માં ગાર્ડનર સેલેરી અહીંયા આપણે લખી રાખી છે એની સામે મૂકી દે 1250 rupees આ રીતે આપણે બે એન્ટ્રીઝ કરી નાખી છે તમારો આન્સર સાચો છે કે નહીં જોવું હોય તો આમાં મળી જ જાય જો ફોર એક્ઝામ્પલ અહીંયા ફર્સ્ટ ટેબલ આપણું સેલેરીનું છે રાઈટ તો આપણે 4400 લઈ આવ્યા ફાઇન્ડ કર્યા એ સાચા છે કે નહીં હાઉ કેન વી કમ ટુ નો તો કે ઉપરથી નીચે તરફ ઉતરો 4400 માં 200 એડ કરો અને 300 લેસ કરો તો જો ફાઇનલ આન્સર 4300 આવી જવો જોઈએ રાઈટ એવી જ રીતે ઇન કેસ ઓફ ગાર્ડનર સેલેરી આપણો આન્સર જે છે ધેટ ઇઝ 1250 એમાંથી 50 રૂપીસ લેસ કરો આપણે 50 રૂપીસ લેસ ની સામે લખ્યા હતા તો લેસ કરો એડ ની સામે લખ્યા હોય તો એડ કરો ફાઇનલ આન્સર 1200 આવી જતો હોય બરાબર તો આપણો જે કેલ્ક્યુલેશન છે ધેટ ઇઝ ગોઈંગ ઇન અ પ્રોપર વે હવે હું થર્ડ એન્ટ્રી ઉપર જઈ રહ્યો છું થર્ડ એન્ટ્રી જે છે ધેટ ઇઝ ઓફ રેન્ટ એઝ પર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ 600 આપેલું છે તમે ક્વેશ્ચનમાં જો એને આપણે અહીંયા લાસ્ટ કેસમાં મૂકવાનું થશે ડોન્ટ ફોરગેટ ધેટ પછી જુઓ તો બેલેન્સ શીટ છે 2020 નું એમાં પણ રેન્ટ છે અને એમાં 50 રૂપીસ નું રેન્ટ આપેલું છે ધેટ ઇઝ અનપેડ રેન્ટ લાસ્ટ યર અનપેડ એટલે આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર એની સામે આપણે 50 મૂકી દઈએ પછી નીચે 2021 માં ક્યાંય રેન્ટ આપેલું નથી રાઈટ સો ધેટ્સ ઇટ બાકીનામાં આપણે ડેશ મૂકી દઈએ હવે લેસ ની સામે 50 લખેલું છે એટલે એ આપણે એડ કરવા પડે તો અહીંયા ફર્સ્ટ કેસમાં કેટલી અમાઉન્ટ આવશે 650 રૂપીસ ફરીથી ચતું કરી નાખો તો 650 માઇનસ 50 એટલે 600 આવી જશે રાઈટ અને બીજું કે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં રેન્ટની સામે આપણે જે ફાઇન્ડ કરેલી અમાઉન્ટ છે ધેટ લેટ અસ પુટ ઇટ 650 against rent right over here 650 you can see it now you can see that all the blank fields are slowly being filled up after rent comes stationery expenses સ્ટેશનરી એક્સપેન્સીસમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરીની અમાઉન્ટ કે જે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં આપી હતી that is 150 rupees
એને હું લાસ્ટમાં મૂકું છું. અપાર્ટ ફ્રોમ ધેટ 2020 ના બેલેન્સ શીટમાં તમે જુઓ તો ત્યાં આગળ અનપેડ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી 200 આપી છે. અનપેડ એટલે આઉટસ્ટેન્ડિંગ 2020 માં આપી છે એટલે લાસ્ટ યર આઉટસ્ટેન્ડિંગ માં જશે. આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર અને ત્યાં આગળ હું મૂકું છું 200 રૂપીસ. એવી જ રીતે નીચે 2021 એમાં પણ આપી છે જો ક્રેડિટર્સ ફોર સ્ટેશનરી, ક્રેડિટર્સ ફોર પ્રિન્ટિંગ એ રીતે. ક્રેડિટર્સ એટલે શું થયું પાછું અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ થયું પણ એ કરંટ યર નું થયું અને એ થયું 40 રૂપીસ. તો એને અહીંયા આપણે આઉટસ્ટેન્ડિંગ કરંટ યરમાં મૂકી દઈએ 40 રૂપીસ. ઓકે, હવે એ સિવાય બીજું કઈ આપેલું નથી, એડવાન્સ નથી આપેલા એટલે નીચેના બેમાં ડેશ કરી દઈએ. હવે તમે જાઓ આગળ તો 150 માં 200 આપણે એડ કરીશું અને 40 લેસ કરીશું, ઊંધું કરવાનું હોય એટલે ફાઇનલ આન્સર જે છે આપણો પ્રિન્ટિંગ સ્ટેશનરીનો કે જે ફર્સ્ટ કેસમાં આવશે એ જુઓ જોઈએ 310 આવે છે. બરાબર, એને આપણે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં મૂકવો પડશે. અહીંયા રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં પ્રિન્ટિંગ સ્ટેશનરીની સામે હું 310 મૂકું છું. તો જુઓ એ રીતે કરતા કરતા આપણે 4 ટેબલ પૂરા કરી દીધા અને પેમેન્ટ સાઇડ જે એક્સપેન્સના એડજસ્ટમેન્ટ્સ હતા એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે. હવે આગળ હજુ આપણે 2 ટેબલ ફિલઅપ કરવાના બાકી છે. હવે પછીનું જે ટેબલ છે એ સબસ્ક્રિપ્શનનું છે. એમાં પણ આ જ રીતે કરીશું. સબસ્ક્રિપ્શન એઝ પર ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ it is 9400. refer the details. તો 2020 નું જે બેલેન્સ શીટ તમને ક્વેશ્ચનમાં આપેલું છે on asset side I can see subscription outstanding 500. એ લાસ્ટ યર નું આઉટસ્ટેન્ડિંગ થશે, રાઈટ? લાસ્ટ યર આઉટસ્ટેન્ડિંગ એની સામે મેન્શન કરો 500. અને એવી જ રીતે નીચે 2021 માં સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ 900 છે એ આઉટસ્ટેન્ડિંગ કરંટ યર થશે. am I right? There is no advance entry in case of subscription, so I am putting dash. હવે ફાઇનલ અમાઉન્ટ કે જે અહીંયા રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં લઈ જવાની છે, હાઉ ટુ ફાઇન્ડ આઉટ? 9400 એમાં 500 પ્લસ કરીશું અને 900 જે છે એ માઇનસ કરીશું. So the amount to be shown in receipt and payment account would be 9000. તમે લોકો પણ સાથે સાથે કેલ્સી થી કરતા જજો. 9000 એને આપણે લઈ જઈએ ઉપર. રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં અહીંયા સબસ્ક્રિપ્શનની સામે હું લખું છું 9000. ત્યાંથી આગળ which is the last entry left for us, that is interest. Interest માં આમ જ કરીએ. As per income expenditure account the amount of interest is 600. Put it at the end 600. આ બધા ટેબલની ખાસિયત છે કે આ બધા ટેબલ એમાં છેલ્લી એન્ટ્રીથી સ્ટાર્ટ થાય અને પહેલી એન્ટ્રી આપણે ફાઇન્ડ કરવાની હોય. અને રેગ્યુલર સમ હોય ને એમાં શું હોય છે કે પહેલીથી સ્ટાર્ટ કરીએ અને છેલ્લી આપણે ફાઇન્ડ કરીએ. આટલો ફેર હોય, બીજું આમાં કાંઈ ફેર જ ન હોય. હવે ઇન્ટરેસ્ટ માટે જો શું આપેલું છે અને શું નથી આપ્યું. તો એક તો 2020 નું બેલેન્સ શીટ છે એમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ આપેલું છે, એ લાસ્ટ યરનું આઉટસ્ટેન્ડિંગ કહેવાય. આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યરની સામે તમે 300 મૂકી શકશો, રાઈટ? 300. એ સિવાય ઇન્ટરેસ્ટ જો નીચે 2021 માં પણ આપેલું છે
એમાં વર્ડ એવો લખેલો છે અક્રુડ ઇન્ટરેસ્ટ. અક્રુડ ઇન્ટરેસ્ટ એટલે અક્રુડ નો મીનિંગ ફરીથી આઉટસ્ટેન્ડિંગ થાય, પણ એ 2021 માં આપ્યું છે એટલે કરંટ યર નું આઉટસ્ટેન્ડિંગ થશે, રાઈટ. અક્રુડ એટલે આઉટસ્ટેન્ડિંગ 150. Again, there is no advance entry in case of interest. હવે જુઓ જોઈ કેટલું આવે છે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીને મને કયો. થઈ ગયું ફાઇન્ડ. As per my calculation, it should be 750. 600 plus 300 minus 150, that gives us 750. Let us put 750 in receipt and payment account. Interest 750. Sort out. તો આ સાથે આપણે આજે 6 મેઇન એડજસ્ટમેન્ટ હતા રિલેટેડ ટુ સેલેરી, ગાર્ડનર સેલેરી, રેન્ટ, printing and stationery, subscription and interest. All 6 tables are properly filled up and the entries are duly posted in receipt and payment account. બરાબર છે, પણ એક વસ્તુ હું કહી દઉં, આ બધાની આપણે એક એક એન્ટ્રીઝ જ આપી છે. આ તો એડજસ્ટમેન્ટ્સ છે એટલે આ બધાની સેકન્ડ એન્ટ્રી પણ આવે. તો સેકન્ડ એન્ટ્રી ક્યાં આવે તો કે ઓબ્વિયસલી બેલેન્સ શીટમાં આવે. કરંટ યરની સેકન્ડ એન્ટ્રી જે છે એ બેલેન્સ શીટમાં આવશે. હવે એ આપણે ક્યાંથી લઈ આવશું તો કે તમને ક્વેશ્ચનમાં નીચે જે 2021 નો ડેટા આપેલો જ છે એમાં આ બધી એન્ટ્રીઝ છે જ, એમાં જોઈ અને બેલેન્સ શીટમાં મૂકી દઈએ. જો ક્વેશ્ચનમાં જોતા જાઓ નીચે બેલેન્સ શીટની નીચે અધર ઇન્ફોર્મેશન ઓન 31st March 2021 છે, એમાં 6% ઇન્વેસ્ટમેન્ટ હજી બાકી રાખજો, એનો એડજસ્ટમેન્ટ આવવાનો બાકી છે. એ સિવાયની જે કઈ એન્ટ્રી છે એ મૂકી દે. ફોર એક્ઝામ્પલ સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ આપેલું છે, બરાબર, તો એ અસેટ સાઈડ આવશે, એમાં મૂકી દઈએ. આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન અને એની અમાઉન્ટ જો ત્યાં આગળ આપેલી હોય એ જ મૂકવાની હો, 900 આપેલી છે. એ રીતે અક્રુડ ઇન્ટરેસ્ટ 150. અક્રુડ એટલે પણ આઉટસ્ટેન્ડિંગ થાય મેં કહ્યું હતું, એમાં અક્રુડ વર્ડ છે તો આપણે એ જ રાખીએ. અક્રુડ ઇન્ટરેસ્ટ 150 હતું એ ત્યાં મેન્શન કરી દો. પછી આવે છે ક્રેડિટર ફોર સેલેરી, એટલે એ અનપેડ સેલેરી કહેવાય તો એ લાયબિલિટી સાઈડ આવે. ક્રેડિટર્સ ફોર સેલેરી અને એની જે અમાઉન્ટ છે ત્યાં આગળ આપેલી છે 2021 માં જ જોવાનું છે 200. Then next comes salary paid in advance to gardener. Again advance salary paid પાછી asset side આવશે. Advance salary to gardener, the amount given is 50. પછી creditors for printing 40 rupees છે તો એ પાછા liability side મૂકો. Creditors for printing only 40 rupees. આ બધાની સેકન્ડ એન્ટ્રી બેલેન્સ શીટમાં આવી ગઈ 2021 માં. So with that all 6 adjustments from the question are over. અહીંયા આગળ આ જે હતા એમાંથી પહેલા 6 આમ તો જો કે હજી ઇન્વેસ્ટમેન્ટ બાકી છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ થઈ ગયા, હજી બાકી છે. પહેલો બાકી છે, સાતમો બાકી છે, એના ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ રીડ કરો. 6% ઇન્વેસ્ટમેન્ટ્સ
9,800 ફેસ વેલ્યુ ભલે એની 11,000 આપી હોય પણ એની બુક વેલ્યુ જે છે એ 9,800 આપી છે તો બેલેન્સ શીટમાં તમારે 9,000 જે છે આપેલા છે એમાં એડ કરવા પડે. હવે જુઓ જૂના ઇન્વેસ્ટમેન્ટ જે છે આપણે જૂના બેલેન્સ શીટમાંથી લઈ આવીએ. જો અહીંયા આગળ આપણું ક્વેશ્ચનનું બેલેન્સ શીટ હતું કે જ્યારે એની ફેસ વેલ્યુ 10,000 હતી. ફેસ વેલ્યુનું કંઈ કામ નથી, બરાબર. આપણે એની અમાઉન્ટ બુક અમાઉન્ટ કેટલી છે 9,000 એ લઈ આવીએ અહીંયા બેલેન્સ શીટમાં. એ 9,000 ને તમે ઇનર કોલમમાં બતાવો. હવે એની વેલ્યુ વધીને 9,800 ની થઈ એવું નીચે એડજસ્ટમેન્ટમાં કહ્યું છે. એનો મિનિંગ થયો એવો થાય કે આપણે એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યા છે તો એમાં પ્લસ કરો પરચેસ. 800 ના ઇન્વેસ્ટમેન્ટ તમે પરચેસ કર્યા એ 800 જે છે એ એડ કરી અને આઉટર કોલમ જે છે એમાં 9,800 લઈ આવો, બરાબર. જૂના 10,000 હતા અને 11,000 થયા એ એની ફેસ વેલ્યુ છે. આપણે બુક વેલ્યુ જોવાની હોય તો બુક વેલ્યુ જૂની 2020 ના બેલેન્સ શીટની 9,000, 2021 માં 9,800. That means we are making additional purchases of 800 and thereby the total in outer column goes to 9,800. Understood this? And now second entry, તમે 800 ના ઇન્વેસ્ટમેન્ટ્સ પરચેસ કરો છો તો એની સામે તમે 800 નું પેમેન્ટ એ કરેલું જ હોય, ઓબ્વિયસ છે. તો અહીંયા ઉપર જ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ છે એમાં પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પેમેન્ટ સાઇડ તમારે બતાવવા જોઈએ બાય, ખાલી ઇન્વેસ્ટમેન્ટ લખો તોય ચાલે ને બાય પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ એ કરીને 800 મેન્શન કરો તોય ચાલે. 800 પેમેન્ટ સાઇડ. આ રીતે ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ જે છે એ સોર્ટ આઉટ થઈ ગયો. હજુ તમે જુઓ તો બેલેન્સ શીટમાં ફર્નિચર અહીંયા આગળ ઇનર કોલમ છે 4,000 નું. તમે ક્વેશ્ચનમાં છેલ્લો 7મો એડજસ્ટમેન્ટ જુઓ તો ફર્નિચર એટ કોસ્ટ 4,500 આપેલું છે. That means old furniture was 4,000, now it is up to 4,500. તો આપણે પરચેસ કર્યું કહેવાય, ઓબ્વિયસ છે. કેટલાનું ફર્નિચર પરચેસ કર્યું તો કે 500 નું ફર્નિચર પરચેસ કર્યું એટલે હવે થયા 4,500. એને તમારે મૂકી દેવાના આઉટર કોલમમાં 4,500. એન્ડ અનધર થિંગ જેમ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કર્યું અહીંયા ઉપર તમને દેખાય જ છે જુઓ એમ આમાંય પરચેસ કર્યું છે એટલે તમે પેમેન્ટ કર્યું જ હોય, ઓબ્વિયસ છે. બાય પરચેઝ ઓફ ફર્નિચર એ કરી અને 500 રૂપીસ તમારે અહીંયા મેન્શન કરવા પડે. સમજાય છે બધાને? રાઈટ. તો ફર્નિચરનું કામ પણ પૂરું થયું. હવે તમે બધી એન્ટ્રી અહીંયા તમારી સામે છે તો એમાં તમે ચેક કરી લો તો મને અહીંયા રિસીટ સાઈડ હજી એન્ટ્રન્સ ફીસની અમાઉન્ટ નથી દેખાતી એટલે એનો મિનિંગ એવો થાય કે એન્ટ્રન્સ ફીસ નો જે એડજસ્ટમેન્ટ છે એ બાકી છે. હવે એ જોઈ લઈએ. આપણને ઉપર એન્ટ્રન્સ ફીસ ક્વેશ્ચનમાં ઇન્કમ સાઈડ અહીંયા 1,000 રૂપીસ દેખાય છે, રાઈટ? You can see it. Now at the end of the question, read the last line. Half of the entrance fees is to be capitalized. હવે સમજો બરાબર. મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે ખબર છે? 1,000 ના 50% કરી નાખે એટલે થાય 500. એટલે 500 જવા દે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં અને 500 જે છે એ જવા દે કેપિટલમાં. 50% કેપિટલાઇઝ નો મિનિંગ એવો એ કરે, બટ ધેટ ઇઝ રોંગ. આમાં ઊંધું કરવાનું હોય. આપણે જ્યારે
રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ આપતા હાલો જૂના ક્વેશ્ચન નંબર 1 2 3 4 એમાં શું કરતા હતા 50% હોય તો આપણે અડધા કરતા હતા અડધા ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં મૂકતા અને અડધા કેપિટલમાં એડ કરતા બરાબર છે હવે આમાં એવું ન થાય આમાં અડધા જે છે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં આપેલા જ હોય આ જે હોય ને એ ઓલરેડી 50% કરેલા જ હોય 1000 બરાબર છે આ ઓલરેડી 50% કર્યા પછીની જ અમાઉન્ટ 1000 હોય તો આપણે પહેલાની અમાઉન્ટ જોવાનું 50% અમાઉન્ટ એ 1000 અહીંયા જો હું તમને કરી બતાવું 50% એ 1000 થતા હોય તો 100% એ કેટલા એ ફાઇન્ડ કરો એટલે ટોટલ એન્ટ્રન્સ ફીસ થાય 2000 બરાબર એ રીતે વિચારવાનું કે આ જે અમાઉન્ટ છે ને એ ઓલરેડી 50% જ હોય એટલે ટોટલ ફીસ જે છે આપણને 2000 મળી હોય એમાંથી 1000 ઇન્કમ એક્સપેન્ડિચરમાં એડ થાય અને 1000 જે છે એ કેપિટલમાં એડ થાય ટોટલ આપણને મળ્યા હોય 2000 આ રીતે રિવર્સમાં લોજિક અપ્લાય કરવાનું છે મેક નો મિસ્ટેક તો 2000 પહેલા તો આપણને મળે છે બરાબર છે એટલે એ 2000 આપણે અહીંયા રિસીટ્સમાં મૂકી દઈએ અહીંયા એન્ટ્રન્સ ફીસની સામે 2000 મૂકી દો એટલે એ પૂરું થઈ ગયું હવે એના બે ભાગ પડ્યા 50% એટલે એ થયા 1000 ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં લઈ ગયા તો એ આપણા ક્વેશ્ચનમાં છે અને બીજા જે 1000 છે એ આપણે અહીંયા નીચે કેપિટલમાં પ્લસ કરીશું પ્લસ એન્ટ્રન્સ ફીસ 1000 આ રીતે હોય 500 ના બટકા નહીં કરી નાખવાના સીધા એ રેગ્યુલરમાં આમાં ઊંધું કરવાનું આમાં બધામાં આપણે ઊંધું જ કર્યું છે ને કેમાં હવડું કર્યું છે બરાબર સમજ આખો ઊંધો છે આન્સર આપેલો છે ક્વેશ્ચન બનાવવાનો છે વી આર પ્રિપેરિંગ ક્વેશ્ચન હવે તમારામાંથી ઘણાઈને અત્યાર સુધીમાં આવો વિચાર આવી જ ગયો છે મને તમે જે વિચારો છો એના વાઇબ્રેશન્સ મને ટચ થાય છે તમારા વાઇબ્રેશન્સ મારા સુધી પહોંચે છે અને મને એવું લાગે છે કે તમે અત્યારે માઇન્ડમાં એમ વિચારી રહ્યા છો કે સર આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય આમ આઈ રાઈટ તો હું તમને કહી દઉં કે આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાયેલા જ છે બરાબર છે આવા ક્વેશ્ચન્સ પણ એક્ઝામમાં પૂછાયેલા છે એટલા માટે તો હું 2 દિવસથી આ કરાવું છું નહીતર હું એક જે પૂછાતા ન હોય એ સમમાં હું 2 દિવસ સુધી હલાવું તમને લાગે છે એવું બરાબર એટલે આ સમને પણ સિરિયસલી અટેમ્પ્ટ કરજો એવી જ રીતે હું એક બીજી વાત કરી દઉં આગળ વધીએ પહેલા તમારા થોટ્સ મારા સુધી આવતા જ હોય છે ઘણા સ્ટુડન્ટ્સ અત્યારે આ વાત કર્યા પછી એમ પણ વિચારવા માંડ્યા છે કે સર એક્ઝામ લેવાની છે એમ આઈ રાઈટ તો જુઓ હું તમને એક વાત કરી દઉં કે તમારી એક્ઝામ લેવાની છે એમ માનીને જ તમારે તમારી જે કંઈ રેગ્યુલર પ્રિપરેશન્સ હોય એ તમે કરતા રહેજો બરોબર છે અત્યારે કાંઈ નક્કી નથી ઓકે એટલે કોઈ પણ જાતની અફવાઓથી તમે લોકો પ્રેરાતા નહીં કોઈ જાતની અફવાઓમાં આવી જતા નહીં યુનિવર્સિટી હેઝ નોટ ડિસાઇડેડ ઓફ માસ પ્રમોશન યુનિવર્સિટીએ માસ પ્રમોશન આપવાનું કાંઈ ડિસાઇડ કર્યું નથી એવરીથિંગ ઇઝ અનસર્ટન એટલે આપણે એમ જ માનવાનું રહીએ કે આપણી એક્ઝામ રેગ્યુલર લેવાશે અને આપણને બધું આવડી જ જશે બરાબર અત્યારે આમે આપણે ઘરની બહાર નીકળતા નથી ઘરે બેઠા બેઠા તમારી પાસે આ ગોલ્ડન ટાઈમ છે તમે તમારી એક્ઝામની પ્રિપેરેશન કરો એવું માનીને ન બેઠા રહેતા કે એક્ઝામ લેવાની જ નથી તમને કોઈ એવું ઓફિશિયલી કહ્યું નથી બરાબર કે યુનિવર્સિટી તરફથી પણ એવું કશું ઓફિશિયલ ડિક્લેર થયું નથી કે અમે એક્ઝામ લેવાના નથી એવું કશું જ નથી એટલે એક્ઝામ જે છે લેવાશે કદાચ વહેલા મોડી લેવાય પણ લેવાશે બરાબર એમ માનીને આપણે આપણી પ્રિપરેશન જે છે એ કન્ટિન્યુ જ રાખીએ પછી ક્યાંક એવું થાય કે આપણે બેઠા રહીએ અને અચાનક ડેટ આવી જાય અને પછી આ બધા ફિગર્સ જે છે આડા નવડા થવા માંડે
સેલેરી ઇન્કમમાં જતી રહે ને એન્ટ્રાન્સ ફીસ એક્સપેન્સમાં જતી રહે, બરાબર. એવું પછી બધાને થવા માંડે, બેલેન્સ શીટ નો ટોટલ નો આવે, લોસ આવે, પ્રોફિટ આવતો હોય ત્યાં લોસ આવવા માંડે, બરાબર. લીફો મેથડ જગ્યાએ ફીફો મેથડ યુઝ થઈ જાય ને આવું બધું થાય out of panic, and we want to avoid that panic, એટલે you just focus on your studies. Now we have completed all the adjustments. Now just for formality, એટલે formality in the sense it is a compulsory formality, આપણે ક્લોઝ કરવાનું છે. હવે આ વખતે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરશું એટલે આપણને જે ડિફરન્સ મળશે એ ક્રેડિટ સાઇડ મળશે અને that will be called closing cash balance. બધી એન્ટ્રીઝ આવી ગઈ છે એટલે હવે તમે તમારી રીતે ટોટલ કરી નાખજો. હું તમને ટોટલ આપી દઉં છું. જો રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિસીટ સાઇડ નો ટોટલ વધારે આવશે 14,250, એને તમારે મૂકવાનો થશે પેમેન્ટ સાઇડ. પેમેન્ટ સાઇડ એ ટોટલ મૂક્યા પછી આ બધી અમાઉન્ટ એમાંથી લેસ કરજો એટલે ક્લોઝિંગ બેલેન્સ 6,140 આવશે. 6,140 ક્લોઝિંગ કેશ બેલેન્સ છે એને આપણે બેલેન્સ શીટમાં મૂકવાની થશે અસેટ સાઇડ. તમને ખબર જ છે એ આપણે ત્યાં મૂકીએ છીએ કે પહેલી વાર નથી મૂકતા, પાંચમી વાર મૂકીએ છીએ. 6,140 રૂપીસ બેલેન્સ શીટ અસેટ સાઇડ મૂકી દીધા પછી અને ફાઇનલ ટોટલ કરીએ એ પહેલા તમારે અહીંયા કેપિટલ નો ટોટલ કરી આઉટર કોલમમાં મૂકવાનો થશે. ટોટલ ક્લોઝિંગ કેપિટલ જેને આપણે કહીએ એ આવશે 23,300 ક્લોઝિંગ કેપિટલ ફંડ. અને ત્યાર પછી તમે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ નો ટોટલ કરશો તો એ આવશે 23,540 અને અસેટ સાઇડ નો ટોટલ કરશો તો એ પણ આવશે 23,540 રૂપીસ. બેલેન્સ શીટના બે સાઇડના ટોટલ સરખા આવવા એ કોઈ કોઇન્સિડન્સ નથી હોતો, એ કોઈ જોગાનો જોગ નથી હોતો. બેલેન્સ શીટનો બે સાઇડનો ટોટલ એરિથમેટિકલી એક જ સરખો આવવો જોઈએ. એરિથમેટિકલી ફરીથી કહી દઉં છું, એની મેળે મેળે જ એક સરખો આવવો જોઈએ. આપણે લખી નાખીએ તો વાત અલગ છે, આપણે ઘરની ધોરાજી હલાવી શકીએ, બરાબર. પણ જ્યારે આપણે શીખવા બેઠા હોય ત્યારે ઘરની ધોરાજી હાલતી નથી. અહીંયા આગળ એઝ પર રૂલ જ એ ટોટલ એક સરખો આવવો જોઈએ. ફાઇન. તો અહીંયા આગળ આપણો રિવર્સ કેલ્ક્યુલેશન વાળો સમ. આઈ હોપ યુ એન્જોયડ ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ. આને કહેવાય અકાઉન્ટિંગ પઝલ્સ અલોંગ વિથ ધ વર્કિંગ નોટ્સ ઓબ્વિયસલી. આપણે 6 વર્કિંગ નોટ આપી. અહીંયા આગળ આપણો આ જે સમ છે એ પૂરો થાય છે. અને હવે ક્વેશ્ચન નંબર 6 આવશે. તમને ખબર જ છે આપણે જ્યારે ક્વેશ્ચન પૂરો થાય ત્યારે પછીના ક્વેશ્ચન જે છે એ તમે લખી શકો એટલા માટે હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. અહીંયા આગળ આ સમ છે એમાં હું એક ચેન્જ કરું છું. એ ચેન્જ કરી લઉં ત્યાર પછી તમે સ્ક્રીનશોટ લેજો. અને ચેન્જ કરી લેવા દો પછી જ લખજો. હું ખાલી યર જ ચેન્જ કરું છું, બીજું કઈ નથી કરતો. એક આનો સ્ક્રીનશોટ આટલાનો લઈ લો. આ વખતે પાછો આપણો રેગ્યુલર સમ છે. જુઓ, રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ આપેલું છે, આપણો રેગ્યુલર જ છે. અને આટલું જ છે, નીચે કંઈ બીજું નથી. ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ બનાવવાનું છે અને બેલેન્સ શીટ બનાવવાનું છે, બસ આટલું જ છે. આ આપણો છઠ્ઠો ક્વેશ્ચન થશે. હવે આ જો આખે આખું સ્ક્રીન ઉપર સેટ થઈ ગયું. હવે આનો સ્ક્રીનશોટ લેવો લઈ લો અને આ જોઈ જોઈને લખી લો.
આવતા ગુરુવારે ફરીથી મળીશું નેક્સ્ટ થર્સડે આપણા રેગ્યુલર લેક્ચરમાં, અને ત્યારે આપણે આ સમ કરીશું. આ વખતે મોટાભાગનું કામ હું તમારી પાસે જ કરાવવાનો છું ચાલુ લેક્ચરે, એટલે આવતા થર્સડેના જ્યારે બેસો ત્યારે તમારે નોટ પેન ને કેલ્સી લઈને જ બેસવાનું થશે, અને તમારે સાથે સાથે કેલ્ક્યુલેશન્સ કરતા જવાના થશે, બરાબર? એ હું કહી દઉં. ફાઇન, સી યુ ઓલ નેક્સ્ટ વીક. ટિલ ધેન, ગુડ બાય ઓલ.